એક ભાઈ બજારે ગયો શાકભાજી ખરીદવા અને ઘરે પાછો આવ્યો એટલે એકદમ શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ, આખું શરીર એકદમ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. એમના ધર્મપત્નીએ પૂછ્યું, કેમ શું થયું, કોઈ સાથે ઝઘડો થઈ ગયો બજારમાં? તો કે નહીં, કારણ કે એના ધર્મપત્ની હતા એટલે એને તો ખબર જ હોય. તો શું થયું? કોઈને એક રૂપિયો ખીચામાંથી અપાઈ ગયો? એની પત્નીએ કીધું. તો કે નહીં, એક ભાઈ આપતા હતા ને એ જોવાઈ ગયો. બીજા આપતા હોય ને આની બ્લડ પ્રેશર વધી જતું હોય, આ એનું કામ નથી. આ માર્ગ છે સુરા પુરાનો, અહીં થાય કસોટી પુરાની, નહીતર થાય ફજેતી અધૂરાની. ભક્તિનો માર્ગ यह तो उसी का काम है जो खुद बर्बाद होते हैं. ભક્તિનો માર્ગ, ધર્મનો માર્ગ, એમાં કંઈક સમર્પિત કરવું. દાન એ ધર્મનો મુખ્ય પાયો છે. કલિકાળમાં ઉત્તરકાંડમાં એવું લખ્યું છે, એન કેન વિધિ દાન દિયે કલ્યાણ. જે દાન કરે છે એ દાનથી જ જીવ એનું કલ્યાણ કરી શકે. સત્ય, તપ, શૌચ, પવિત્રતા અને દાન, આ ચાર ચરણ છે ધર્મના, ધર્મરૂપી વૃષભના. એમાં સત્યનું આચરણ આપણે કેટલું કરી શકવાના થાય તો નમન છે, પ્રણામ છે, પણ બહુ મુશ્કેલ છે સંપૂર્ણ સત્યનો નિર્વાહ કરવો. મન વચન કર્મથી સત્યનું આચરણ કરવું તો બોલવું સહેલું છે, પણ એ નિભાવવું મુશ્કેલ છે. સત્ય એટલે એ પાયો કલયુગમાં થોડો નબળો પડ્યો છે. સત્ય પછી તપ, તપ ક્યાં આપણે કરી શકવાના? પવિત્રતા, એટલી પવિત્રતા આપણે ક્યાં રાખી શકીએ? એક પાયો છે અને એ છે દાન. દાનના પાયા ઉપર ધર્મ ઉભો છે અને ધર્મ આદેશ કરીને કહે છે કે દસમ અંશ પરમાત્માએ જે મને તમને આપ્યું છે એમાંથી 10મો ભાગ આવા ભગીરથ કાર્યમાં, પરમાર્થના કાર્યમાં, સત કાર્યમાં વાપરવા જોઈએ. એ જ ધનની સાર્થકતા છે. આ વાત રામાયણ એક અસુરી રાક્ષસી પણ જાણે છે. રામાયણની એક રાક્ષસી આ વાત જાણે છે અને રાવણને પડકાર કરીને શૂર્પણખા કહે, રાજનીતિ બીનું ધન બીનું ધર્મા, હરિ સમર્પે બીનું સત્કર્મા. રાજનીતિ બીનું ધન બીનું ધર્મા, હરિ સમર્પે બીનું હરિ સમર્પે બીનું સત્કર્મા, હરિ સમર્પે બીનું સત્કર્મા. હે રાવણ, શૂર્પણખા બોલી, નીતિ વગરનું રાજ ટકતું નથી. રાજનીતિ બીનું ધન બીનું ધર્મા. ગમે તેટલું ધન હશે પણ જો ધર્મમાં નહીં વપરાયેલું હોય ને, એ ધર્મમાં ન વપરાતું હોય તો એ ધન ટકતું નથી. રાજનીતિ બીનું ધન બીનું ધર્મા અને હરિ સમર્પે બીનું સત્કર્મા. ગમે તેટલું મોટું સત્કર્મ કરીએ, સારું કાર્ય કરીએ, પણ જો એ કાર્ય પાછળ હરિને અર્પણ કરવાની ભાવના ન હોય તો એ કાર્ય ક્યારેય સફળ થતું નથી. તો આપણો ધર્મ કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે 10મ અંશ આવા ભગીરથ કાર્યમાં એમનો સદુપયોગ કરજો તો ધન એ લક્ષ્મી બનશે. એ લક્ષ્મી તમારા ઘરમાં કાયમ શાંતિ લાવશે. તમારા ઘરની અંદર જે આતિથ્ય માટે, પરમાર્થ માટે જે ધન વપરાય છે એ ધન તમારા ઘરની અંદર શાંતિ લાવશે, સુખ લાવશે, સમૃદ્ધિ લાવશે.